નમસ્કાર મિત્રો, આજે તમારા માટે સરસ મજાનું 108 વારનું મકાન લઈને આવી ગયો છું। વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફર્સ્ટ ઓફ તમે આગળથી જોઈ શકો છો સરસ મજાનું એલિવેશન છે અને પાર્કિંગ વાળું મકાન રહેવાનું છે। એન્ટર થતાં જ તમે જોઈ શકો છો કાર અને બાઇક માટેની પાર્કિંગ સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે। 110 ફૂટનો બોર છે અને પાણીની ફૂલ સુવિધા રહેવાની છે। ચલો તમને અંદરથી ટૂર કરાવું છું। એ પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। फ्रेंड्स જોઈ શકો છો એન્ટર થતાં જ આ તમારો લિવિંગ એરિયા છે, જ્યાં એક સાઈડ ટીવી યુનિટનું સરસ મજાનું સેટઅપ કરેલું છે, ગેસ લાઇન આપેલી છે અને લિવિંગ રૂમમાં તમને વેન્ટિલેશન માટે બિગ સાઇઝનો વિન્ડો આપેલો છે। બાકી તમે લિવિંગ રૂમ પણ જોઈ શકો છો કે સોફા આપેલા છે, ઉપર પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે। सो आ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા। લિવિંગ રૂમની અંદર સરસ મજાની સ્પેસ છે, ત્યાંથી આગળ તમારું કિચન અને બેડરૂમ છે, એ પણ હમણાં હું તમને બતાવું છું। 6 સીટિંગનું ડાઇનિંગ ટેબલ છે। સ્ટેરકેસની નીચે તમને સ્ટોરેજ માટેની અલગથી એક સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે। એ તમારું ડાઇનિંગ ટેબલનું સેટઅપ છે જે એઝ ઇટ ઇઝ તમને જોવા મળી જશે। આ સ્ટોરેજ રૂમ છે એ પણ તમને મળી જવાનું છે સ્ટેરકેસની નીચે। આ રહેવાનું છે તમારું કિચન, એલ શેપમાં પ્લેટફોર્મ છે અને સરસ મજાનું ફર્નિચર કિચનની અંદર કરેલું જોવા મળી જશે। બેક સાઈડનો વોશ એરિયા છે। સો વોશ એરિયામાં પણ તમને સારી એવી સ્પેસ આપેલી છે। કિચનની અંદર પણ રેફ્રિજરેટર માટેની સ્પેસ આપેલી છે, ગેસ લાઇન છે અને કિચનનો સામાન રાખવા માટે પ્રોપર સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાની છે। સો આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે। એમાં તમને વોર્ડરોબનું સેટઅપ પણ કરેલું જોવા મળી જશે જે ફિક્સ્ડ રહેવાનું છે। સો આ હતું તમારો ફર્સ્ટ બેડરૂમ। ટોટલી 3 BHK નું મકાન છે। ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાનિંગ આ પ્રમાણે છે, લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમ। ચલો હું તમને ફર્સ્ટ ફ્લોરની ટૂર કરાવું છું। ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે ત્યાં 2 બેડરૂમનું સેટઅપ કરેલું છે જે તમે જોઈ શકો છો અને બંનેની વચમાં ઉપર તમને સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી જશે। આ તમારો સેકન્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે અને બેડ રાખતા તમે સ્પેસ જોઈ શકો છો, ત્રણેય સાઈડ સારી એવી સ્પેસ આપેલી છે। આ તમારું અટેચનું વોશરૂમ છે। વોશરૂમમાં પણ તમે જોઈ શકો છો છેક ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી છે। સામે તમે જોઈ શકો છો સરસ મજાનું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે। આમાં તમને 80% જેવું ફર્નિચર મકાનની અંદર જોવા મળી જશે। સો ફર્નિચરનો પણ તમને એટલો કોઈ ખર્ચ આવવાનો છે નહીં અને વેન્ટિલેશન માટે મોટી સાઇઝનો વિન્ડો આપેલો છે। સો એ પણ તમને એક સારો એવો બેનિફિટ મળવાનો છે। આ તમારો થર્ડ માસ્ટર બેડરૂમ છે। આમાં તમને બિગ સાઇઝનું બાલ્કની અને અટેચ વોશરૂમ આવી જશે। વોશરૂમ પહેલાં તમે જોઈ લો। વોશરૂમમાં પણ તમને એક સારી એવી સ્પેસ આપેલી છે અને બેડરૂમમાં પણ બંને બેડરૂમમાં ઉપરના તમે જોઈ શકો છો સરસ મજાની સ્પેસ છે કે મોટા બેડ છે તેમ છતાં પણ તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને આમાં પણ તમને વોર્ડરોબ માટેની સ્પેસ આપેલી છે। અહીંયા તમે બાલ્કની ગણો કે મિની ટેરેસ જે પણ ગણો એ તમને અહીંયા સેટઅપ કરેલું જોવા મળી જશે। એટલે આ તમારો થર્ડ માસ્ટર બેડરૂમ છે જે તમે જોઈ શકો છો। આટલી સ્પેસ આપેલી છે બેડરૂમની અંદર પણ। સેકન્ડ ફ્લોર પર ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું સેટઅપ કરેલું છે। હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ મકાનની પ્રોપર ડિટેલ આપી દઉં છું। ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર આપેલા છે। નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન છે। ઉપરનું ઓપન ટેરેસ છે જ્યાં તમે જોઈ શકો છો સોલાર પેનલ અને સોલાર વોટર હીટર બંને જોવા તમને મળી જશે જે એઝ ઇટ ઇઝ રહેવાના છે। હમણાં હું તમને બતાવી દઉં છું। જોઈ શકો છો આપ આ સોલાર પેનલ અને સોલાર વોટર હીટર બંને તમને મકાન સાથે જ મળી જવાના છે। 108 વારના પ્લોટમાં બનેલું મકાન છે। 3 BHK છે। સોફા, ફિક્સ ફર્નિચર અને ડાઇનિંગ ટેબલ બધું એઝ ઇટ ઇઝ છે। 2 AC છે, લાઇટ અને ફેન છે, ગેસ લાઇન છે, કારનું પાર્કિંગ છે, 110 ફૂટનો બોર છે। હવે જો લોકેશનની વાત કરું તો ઇક્વિટી હ્યુન્ડાઈ શોરૂમ સામે 80 ફૂટ રોડ, સત્યમ પાર્ક, રાજકોટમાં આ મકાન આવેલું છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલા છે અને ઓનર દ્વારા પ્રાઇસ 80 લાખ રાખવામાં આવેલી છે જે નેગોશિયેબલ પ્રાઇસ છે અને વધુ વિગત માટે તમે ડિસ્પ્લે પર આપેલા નંબર પર કોલ કરી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।